આ કાર્યક્રમના પ્રાયોજક છે 5 સ્ટાર शुद्ध सात्विक और प्रोटीनता से भरपूर 5 तारा। व्रत कर पत्नी धर्म निभाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास। 5 तारा है शुद्ध सात्विक और प्रोटीनता से भरपूर 5 तारा। હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સારું છે ને? ગુજરાત આખું મારું છે. આ તમારો નટખટ નખરાળો એન્કર દેવરસિંહ સિંઘલ અત્યારે પહોંચી ગયો છે જીટીપીએલ ગુજરાતી ગેમ ઝોનની ટીમ લઈને અમદાવાદના વાસણા વિસ્તારમાં. દેવકૃપા હાઇટ્સમાં જે ગેમ ઝોનની ટીમ પહોંચી ગઈ છે. મસ્તી કરવાની છે, ધમાલ મચાવવાની છે, ભૂક્કા બોલાઈ દેવાના છે. બસ તો રમીએ ત્યારે ગેમ ઝોન. ફાવર્ડ બાય 5 સ્ટાર 5 તારા ફરાડ. ફરાડ વડે જ વ્રત ફળે. તો દર્શક મિત્રો, આ તમારો નટખટ નખરાળો એન્કર દેવરસિંહ સિંઘલ અત્યારે દેવકૃપા હાઇટ્સના રહીશોની વચ્ચે પહોંચી ગયો છે અને આજે ધૂમ મચાવવાની છે, ભૂક્કા બોલાઈ દેવાના છે, પેટ પકડીને હસવાનું છે. તમારું જ પકડજો, બાજુવાળાનું નહીં. તમારા બધા માટે જોરદાર તાળીઓ થઈ જાય. પહેલા તો તમે બધા કેમ છો? આટલું ફીકું ફીકું હોય યાર. તમે લોકો કેમ છો? કેમ છો? અરે કેમ છો? સાથે કેમ છો? હા, હવે મને કંઈક લાગી રહ્યું છે કે આમ મજામાં હોય. દર્શક મિત્રો, બધા સાથે વાતચીત કરવાની છે, જાણવાનું છે કે શું શું કોણ કોણ નાટકો કરે છે. આ નટખટ નખાડો તો નાટક કરે છે, પણ આપણા રહીશો કેવા કેવા નાટક કરે છે એમની સાથે થોડી વાતચીત કરીને જાણીએ. કેમ છો તમે? તો બસ મજામાં. શું નામ છે તમારું? અમિતા ઠક્કર. પેલા ગુજરાતના જે પણ દર્શક મિત્રો જોઈ રહ્યા છે ને એને હાઈ કરી દો મસ્ત મજાનું. અને આમ ચશ્મા પહેરલો તો એન્કરને આપણે આમ લાગવા જોઈએ ને. હા, લાગવું જોઈએ યાર. શું કરો છો તમે? હાઉસવાઈફ. શું શોખ છે તમારા? ફરવું. હાય હાય, ફરવાનો શોખ તો ગુજરાતીઓમાં જિંદગીમાં ના જાય. છેલ્લે ક્યાં ફર્યા હતા? ફરવાનું. છેલ્લે ક્યાં ફર્યા હતા? છેલ્લે ગોવા. અચ્છા, મેં કીધું આગળના 4 રસ્તે આમ ગોળ ફરીને આવ્યા હતા એવું બી કહી શકે છે. તમારા શોખ શું છે ફરવા સિવાયના? ફરવા સિવાય તો મ્યુઝિક સાંભળવું, મૂવી જોવા. અચ્છા, મૂવી કયું ફેવરેટ મૂવી છે? ફેવરેટ મૂવી હાલ હમણાં મીઠુડા મહેમાન જોયા ગુજરાતી. બરાબર, એનો એક સરસ મજાનો ડાયલોગ કહી દો ને. સોરી. સોરી, અરે બટ આઈ એમ સોરા, આઈ એમ નોટ સોરી. બીજા પાર્ટિસિપેટની સાથે જોડાઈએ. શું નામ છે? આ તમારી મીઠી સ્માઇલ. હાય હાય હાય, તાળીઓ પાડો યાર. અરે શરમાઈ ગયા આપણા પાર્ટિસિપેટ. શું નામ છે તમારું? હર્ષિદા ઠક્કર. આમ આટલા ઢીલા ઢીલા ના બોલો, જોરથી બોલો. હર્ષિદા શું ઠક્કર. કરો છો તમે? હાઉસવાઈફ. શું શોખ છે તમારા? મને તો ઘણા બધા શોખ છે. પણ કેવા પણ આમ ફરવા જવાનું, પિક્ચર જોવા જવાનું, ગરબા ગાવાનો તો બહુ જ શોખ છે. ગરબા ગાવાનો બહુ જ શોખ. તો આ નવરાત્રીમાં કોની જોડે ગરબા રમવા જવાનો છો? કહો તો મારી ખરી. ફ્રેન્ડ કેવરી બેન જોડે. તો ઘરવાળા? ઘરવાળા નથી ગાતા. અચ્છા, ઓકે. હા, મેં કીધું એ બીજા જોડે જાય છે એવું ના કે તો સારું છે. શું નામ છે તમારું? આવો જલ્દીથી આગળ આવો ને ચશ્મા વસ્મા ચડાવી દો. હા બસ, આ ભાઈ આપણા હિરોઈનો માટે જોરદાર તાળીઓ થઈ જાય એકવાર. એટલે હું કહેવાનું ભૂલી ગયો કે જૂના પુરાના જમાનાની હિરોઈન. શું નામ? દીપ્તિ દવે. શું કરો છો તમે? હાઉસવાઈફ. શોખ શું છે તમારા? મ્યુઝિક, ગરબા, એન્ટરટેનમેન્ટ, કોપી પેસ્ટ ના કરો, કંઈક નવું લાવો. પિક્ચર જોવાનું, Picture ફરવાનું, હરવાનું. હરવાનું. એ છેલ્લે ક્યાં હાર્યા હતા? બસ લો ગાર્ડન. દર્શક મિત્રો, આપણા પાક્કા અમદાવાદી છે. બીજા મહેમાનને બોલાવી આવી જાઓ જલ્દીથી. હા, ચશ્મા. અચ્છા, ઓકે. આ પાછા પેલા નંબરવાળા ચશ્મા પહેરીને આવ્યા છે એટલે વિચારતા હતા કે પહેરવા કે ના પહેરવા. હા, મારું નામ કેયુરી પટેલ છે. એકવાર દર્શક મિત્રોને હાઈ કહી દો. હાય. શું કરો છો કહી દો. હા, હું હાઉસવાઈફ છું. હા, હા, અને પછી? મને સિંગિંગનો શોખ છે. હાય 2 લાઈન થઈ જવી જોઈએ. બોલો ભાઈ. જોરદાર તાળીઓ થઈ જાય એમની 2 લાઈન માટે. અને આપણે મૂવી પણ હમણાં હાલ છેલ્લે જોયું. એટલે આપણે પિક્ચરનું શૂટિંગ તો નહીં કરીએ પણ ગીત તો ગવડાવીશું તમને. બરાબર. ગીત ગાઈ લો હમણાં મસ્ત છે. મજાનું. અમે કોઈ બેહોશ નહીં થઈએ. ના થઈ જાવ તો અમારું શૂટિંગ અધૂરું રહી જાય. 2 લાઈન તમારું ફેવરેટ ગીત કયું છે? અરે રે, એકદમ પાછું યાદ કરવું પડશે. તો मैं शायर तो नहीं मगर ये हंसी जब से देखा મન તો જોવો. मैंने तुझको मुझको शायरी आ गई. ભાઈ
શાયરી આવડે કે ના આવડે પણ આપણા બધા પાર્ટિસિપેટને મસ્તી કરતા તો બહુ જ આવડે છે. આપણે બીજા મસ્તીખોર પાર્ટિસિપેટને બોલાવીએ, જલ્દીથી આવી જાઓ આવી જાઓ આવી જાઓ. એ બધા આમ હિરોઈનની જેમ તૈયાર થઈને આવ્યા છે ભાઈ. શું નામ છે તમારું? સોનલ ઠક્કર. શું કરો છો તમે? હું હાઉસવાઈફ છું. શોખ શું છે તમારા? મારો સિંગિંગનો સિંગિંગનો શોખ છે. બીજો શોખ? બીજો બસ ફરવું ફરવું, કુકિંગનો બી શોખ છે. કુકિંગમાં છેલ્લે ધારો કે આ નટખટ નખાડો તમારા ઘરે આવે તેને શું જમાડો? હું ઢોસા. હાય હાય હાય. ઢોસા પરથી યાદ આવ્યું, હું તમને એક ટાસ્ક આપું છું. હા. તમારે હું જે તમને ટાસ્ક આપું એ તમારે છે ને રિપીટ કરવાનો છે. હું જે પણ સેન્ટેન્સ બોલું ને એ તમારે થોડું સ્પીડમાં બોલવાનું છે. હું બોલીશ કાચો ડોસો પાક્કો ડોસો, કાચો ડોસો પાક્કો ડોસો, કાચો ડોસો પાક્કો ડોસો. જેટલી સ્પીડ વધે તમારો અવાજ પણ વધવો જોઈએ અને ટેમ્પો પણ વધવો જોઈએ. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. કાચો ઢોસો પાકો ઢોસો, 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 કાચો ઢોસો પાકો ઢોસો. ક્યાં બાત હે, વચ્ચે એક પણ વાર ડોસો નથી આવ્યું, એ બહુ મોટી વાત કહેવાય યાર. જોરદાર તાળીઓ થઈ જાય. આવી જાઓ તમે. કેમ છો પહેલા તો તમે? આ ચશ્મા ના ભૂલાય ભાઈ. શું નામ છે તમારું? વર્ષા પૂજારા. શું કરો છો તમે? હાઉસવાઈફ છું. આજે આ જીટીપીએલ ગુજરાતીની ગેમ ઝોનની ટીમ આવી છે, કેવું લાગી રહ્યું છે તમને? બહુ જ ફાઇન. હું ફર્સ્ટ ટાઈમ આવી છું. હા ને, તમે ફર્સ્ટ ટાઈમ આવ્યો છો ને? હું ફર્સ્ટ ટાઈમ. તાળી આપી દો ચલો. ક્યાં બાત હે. શું કરો છો તમે? હાઉસવાઈફ છું. શોખ શું છે તમારા? કુકિંગ. કુકિંગ. એમને મને કીધું કે ડોસો ખવડાવીશ, તમે હું તમારા ઘરે આવતો શું પંજાબી કરો? શાક. હાય હાય, પંજાબી ડીશ મળવાની છે ભાઈ, ખાવા જલસા જ છે આપણે તો. આજે શું કરવાના છો અહીંયા? હવે ગેમ રમીશું, એન્જોય કરીશું. હાય હાય ભાઈ, ગેમ રમીશું ને એન્જોય કરીશું. બીજા પાર્ટિસિપેટને બોલાવી આવતા રહો જલ્દીથી જલ્દીથી. હાય ચશ્મા આપી દે ભાઈ. ક્યાં બાત હે. સરસ મજાની લાડવા જેવી એમની સ્માઇલ છે ભાઈ. તાળીઓ થઈ જાય જોરદાર. શું નામ છે તમારું? અલકા ઠક્કર. અલકાબેન, શું કરો છો તમે? હાઉસવાઈફ. શોખ શું છે તમારા? બસ રસોઈનો, કુકિંગ. અચ્છા, બસ રસોઈનું કુકિંગ. ફરવાનું. છેલ્લે ક્યાં ફર્યા હતા? અમે મહારાષ્ટ્રમાં ગયા. અચ્છા, મહારાષ્ટ્રમાં ક્યાં? ઉદયપુર. મહારાષ્ટ્રમાં ઉદયપુર ક્યાં? સોરી, ઉદયપુર. રાજસ્થાન. હા, મેં કીધું મહારાષ્ટ્રમાં નાગપુર આવે, મુંબઈ આવે. ના, રાજસ્થાન ગયા હતા લાસ્ટ ટાઈમ હા. અને ઉદયપુર ગયા હતા. એક સ્પેશિયલ કોમિક મુમેન્ટ હોય અમારા દર્શક મિત્રોને જણાવો ને કેમેરાની સામે જોઈને. આમ તમે મારી સામે આમ કહીને આમ ઊભા છો ને મને ડર લાગી રહ્યો છે. નથી યાદ? કઈ વાંધો નથી. નેક્સ્ટ પાર્ટિસિપેટ બોલાવી આવતારો. શું નામ છે તમારું? પૂજા ઠક્કર. શું કરો છો તમે? હું હાઉસવાઈફ હતી પહેલા, અત્યારે બિઝનેસ વુમન છું 13 વર્ષથી. શેનો બિઝનેસ છે તમારો? હર્બાલાઇફ ન્યુટ્રિશન કંપની સાથે જોઈન થઈ છું. યુએસએની કંપની છે અને પોષક તત્વો બધા મળી રહે. ન્યુટ્રિશન કંપની છે, એની સાથે જોઈન થયેલી છું હું ને મારા હસબન્ડ બંને. ક્યાં વાત છે. તમે પોષક તત્વની ને બધી આમ સાયન્સની વાત કરી, હા. તો દૂધની અંદર કયું એવું તત્વ છે જે નથી આવતું, કયું વિટામિન નથી એમાં? એમાં કેલ્શિયમ ઓછું વધારે હોય છે દૂધમાં, હા. તો એ આપણે લેવું જરૂરી હોય છે અને અમે દૂધમાં જ બનાવીને પ્રોડક્ટનો યુઝ કરતા હોઈએ છીએ. દૂધમાં કયું વિટામિન નથી હોતું એ મારે પૂછવું છે એ તમને. પાછું મને થોડું ખ્યાલ નહીં આવે હો યાર. કરેક્ટ, વિટામિન સી ઇઝ ધ રાઈટ આન્સર ભાઈ. વિટામિન સી નથી હોતું, sorry. યસ, વિટામિન સી નથી હા, હોતું. right. દૂધને એવું કહેવામાં આવે છે, જ્યારે હું ભણતો હતો ત્યારે, જો કે હું ભણ્યો નથી પણ હું થોડો ટાઈમ ભણતો હતો, એમાં કહેવામાં આવતું હતું કે દૂધની અંદર બધા જ વિટામિન, દૂધ સંપૂર્ણ આહાર છે પણ ફક્ત ને ફક્ત એમાં હવે વિટામિન ખ્યાલ સી આવી ગયો મને. એટલે કે જે ખટાશ હોય છે એ નથી હોતી. મારા માટે તાળીઓ થઈ જાય. Thank you. મને યાદ ના આવ્યું ખાસમાં. દર્શક મિત્રો, બસ તો ગેમ રમવાની છે, ધમાલ મચાવવાની છે અને ભૂક્કા બોલાવવાના છે. આવો તો ગેમ સમજીએ આપણે. દર્શક મિત્રો, ગેમ ઝોનના પાર્ટિસિપેટ મારી સાથે જોડાઈ ગયા છે. ગેમ રમવી છે કે નહીં? અરે રમવી છે કે નહીં? અરે રમવી છે કે નહીં? ક્યાં બાત છે. દર્શક મિત્રો, ગેમ રમતા પહેલા હું તમને ગેમ સમજાવી દઉં. આ મારા હાથમાં ટીટી બોલ છે અને સામે પડેલા સામે શું પડ્યું છે? તો આ જે ટીટી બોલ જે છે એ તમારે ટપ્પી પડીને એ ગ્લાસમાં ફેંકવાના છે. તમને 10 બોલ આપવામાં આવશે. તો ગેમનું નામ છે શું? ગેમનું નામ છે દર્શક મિત્રો ટપ્પી દડી. ગેમ રમવાની છે. અને પહેલા કોણ આવે છે મને કહો તો ખરી. તમે આવો છો? અરે વાહ, જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે. આવી જાઓ. અહીંયા આવી જાઓ. તમારે ગેમ સમજાઈ ગઈ છે તમને? શું કરવાનું છે? નાખીને ટપ્પી પાડીને ગ્લાસમાં દળી નાખો. બરાબર છે. 10 દડી છે. જોઈએ છે કિસમે કિતના દમ. તમારો સમય શરૂ થાય છે. અરે નામ તો બોલો તમારું. અલકા ઠક્કર. અલકાબેન માટે જોરદાર તાળીઓ થઈ જાય યાર. તમારો સમય શરૂ થાય છે. ઉલ્કા જેમ પડે એમ અલકા ના પડે એનું ધ્યાન રાખજો. શરૂ.
પહેલા તો કેવી મજા આવી બહુ મજા આવી. બહુ જ મજા આવી. આમ બચપનની કોઈ યાદ આવી ગઈ? હા છેલ્લે ક્યારે ગેમ રમ્યા હતા તમે? ખબર નથી, યાદ નથી. યાદ નથી? યાદ નથી. કઈ વાંધો નહીં, તમને અમે યાદ કરવા માટે જ બેઠા છીએ. બાળપણની મીઠી યાદો તાજી કરવાની છે. એક દડી એમને નાખી છે, પણ ખબર નહીં એમના જે જોડીદારો હતા ને, અલકા બેનમાંથી ખબર નહીં અલકા સુધી લઈ ગયા, ને પછી તો હરખા ખબર નહીં ક્યાં ક્યાં શું શું ભૂલી ગયા. અલકા બેન માટે જોરદાર તાળીઓ થઈ જાય પહેલા તો. દર્શક મિત્રો, આપણા બીજા પાર્ટિસિપેટ આપણી સાથે જોડાવાના છે. તો કોણ આવે છે બીજું યાર રમવા માટે? કેયુરીબેન આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. કેયુરીબેન ક્યારના રાહ જોતા હતા કે કોક મને આમ ધુઆ મારીને મોકલે ને તો હું પહોંચું, પણ આવી ગયા છે. આ તમારા ટીટી બોલ છે. ગેમ ખબર પડી ગઈ છે તમને? શું કરવાનું છે? ટપ્પી પાડીને ગ્લાસમાં મૂક. એટલે કોની, મારી કે દડીની? દડીની. હા એમ બોલો ને. ચાન્સ મળે તો પછી દેવરસે ભાઈને ટપ્પી પાડી દઈએ. ચલો તો તમારો સમય શરૂ થાય છે. અરે યાર, આપણા પાર્ટિસિપેટ માટે તાળીઓ તો પાડો. તમારો સમય શરૂ થાય છે હવે. શું હતું આ? ગ્લાસ હતા. ગ્લાસ હતા. લાજ હતા? હે, મને લાગ્યું કે હું હતો. આ બધા પાછળથી બોલ કરતા હતા કે કેવું રહ્યું બેન, કેવું રહ્યું બેન. તો કેવું રહ્યું તમારું એ તો કહો. ફ્લોપ ગયું. અરે પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. બીજા પાર્ટિસિપેટ ને આવવા દો. તો ફ્લોપ. દર્શક મિત્રો, ત્રીજા પાર્ટિસિપેટ આવે છે, પણ એ પહેલા મને ક્યાંક ને ક્યાંક આમ ભૂખ લાગે ને તો, અને એમાં પાછો શ્રાવણ મહિનો ચાલે છે. શ્રાવણ મહિના તમને બધાને ખબર છે કે આ બોસ ફરાળી ખાવું હોય ને તો 5 સ્ટાર અને 5 તારાનું જ યાર ફરાળ વડે જ વ્રત પડે. નેક્સ્ટ પાર્ટિસિપેટ કોણ આવે છે? હાય 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 હાય. શું નામ છે તમારું? અમિતા ઠક્કર. અમિતા, આ તમારો બાઉલ છે. ગેમ ખબર પડી ગઈ તમને? કમ્પ્લીટ 5 સ્ટાર અને 5 તારાનું ફરાળ પેટ ભરીને આવ્યા છો તમે? હાય હાય. બસ તો ગેમ રમવાની તમારો સમય શરૂ થાય છે હવે. અરે અરે અરે, શું કરો છો? એના પહેલા બેનપણી હતી ને, પછી ફ્રેન્ડ કે અંગ્રેજી, એટલે એન્કર સામે આવે એટલે અંગ્રેજી કેમ મુવાઈ જાય? કેવી મજા આવી તમને? બહુ જ મજા આવી. છેલ્લે ક્યારે ગેમ રમ્યા હતા? છેલ્લે લગભગ 2 વર્ષ જેવું થયું. અચ્છા, 2 વર્ષ પછી આજે ગેમ ઝોનની ટીમ આવી છે ને રમવાની. બોય બોસ, આપણા પાર્ટિસિપેટ માટે જોરદાર તાળીઓ થઈ જાય યાર. દર્શક મિત્રો, નેક્સ્ટ પાર્ટિસિપેટ કમ્પ્લીટ ફરાળ કરીને આવી ગયા છે ને તમે બધા જ જાણો છો કે ફરાળનું નામ આવે ત્યાં 5 સ્ટાર અને 5 તારાનું નામ તો હોય જ. સાચી વાત કે ખોટી વાત? નેક્સ્ટ તમે રમવા માટે આવો છો? લો, આ તમારો બાઉલ છે. ગેમ સમજી ગયા છો? જલ્દીથી ટેબલની સામે આવી જાઓ અને થોડા પાછા આવી જાઓ. અરે વાહ, તાળીઓનો ગડગડાટ થવો જોઈએ યાર. તમારો સમય શરૂ થાય છે હવે. શું થયું? શું થઈ ગયું ખબર જ ના પડી, પણ એક તો આવી ગયો. એક આવી ગયો ને? એક આવી ગયો. હવે જેમ આપણે 5 સ્ટાર અને 5 તારાનું ફરાળ કરીને પેટ ભરીએ છીએ ને, તમારું નામ દીપ્તિ છે, તો આ લોકો એક કપ ટી કેમ બોલ કરતા હતા ક્યારના? મજા આવી ને? મજા આવી ગઈ. કેવી મજા આવી? ચક્કાસ. ચક્કાસ. દર્શક મિત્રો, નેક્સ્ટ પાર્ટિસિપેટ ને બોલાવીએ યાર. દર્શક મિત્રો, નેક્સ્ટ પાર્ટિસિપેટ આપણી સાથે જોડાવાના છે. કોણ આવે છે રમવા માટે ગેમ? આજે આ તો રેડી છે, એમ ધબાક દઈને કૂદકો મારીને પહોંચી ગયા. શું નામ છે તમારું? સોનલ. સોનલ,
ગેમ રમવા માટે કેટલા રેડી છો? આમ 2 કિલો, 4 કિલો, 5 કિલો? ઓહ 3-4 કિલો. આ 3 ને 4 કિલો, 3 ને 3 6 ને 4 10 કિલો. લો આ તમારો બાઉલ છે અને એમ કરો આવતા રહો. ના આવતા રહો. તમારો સમય શરૂ થાય છે હવે. જલ્દી અરે રે સોનલ એટલે કે 100 નળ નહીં પણ સોના બે શું યાર કેવી મજા આવી તમને? બહુ જ તમે ખૂબ જ બે મજા ગોલ આવી. કરી નાખ્યા તો? આ કઈ રાજ મંત્રોચ્ચાર આપતા જો અમને પણ હા એ વાત સાચી. હે ને મજા આવી ને બહુ મજા આવી. ભાઈ આપણા 100 નળ નહીં પણ સોનલ માટે જોરદાર તાળીઓ થઈ જાય. દર્શક મિત્રો નેક્સ્ટ પાર્ટિસિપેટ મારી સાથે જોડાઈ છે. કોણ આવે છે યાર? મોનાલી. ભાઈ મોનાલી માટે જોરદાર તાળીઓ થઈ જાય યાર. આ તમારું બાઉલ છે. ગેમ તમે સમજાઈ ગઈ છે. તમારો સમય શરૂ થાય છે હવે. મોનાલી શું હતું આ? હે હવે એ તો શું ખબર તમે આ મૂક્યા છે જે રીતે ઉલ્ટા ચોર કોટવાલ કો દંડે. અને હમણાં ગોલ થઈ ગયા હોત તો મારો કોઈ વાંક જ ના હોત. તો બહુ સારા હતા. ભાઈ અને એ દર્શક ભાઈ આ વાટકો લઈને કેમ ફરી રહ્યા છે? તમે આપી દો ગિફ્ટ એટલે દર્શક મિત્રો ગિફ્ટ લેવા માટે તો રમવું પડે. સરસ મજાની 5 સ્ટાર 5 તારા ફરાળ તરફથી સરસ મજાની ગિફ્ટ તો છે જ, પણ એ પહેલા આપણે નેક્સ્ટ પાર્ટિસિપેટને બોલાવીએ. ભાઈ ફરાળ કરીને બધા જ આવી ગયા છે અને પાછા આપણા નેક્સ્ટ પાર્ટિસિપેટ આવી રહ્યા છે. કોણ આવી રહ્યા છે હવે? તમે આવી જાઓ. પૂજા ભાઈ, પૂજા માટે જોરદાર તાળીઓ થઈ જાય. આ તમારું બાઉલ છે. તમારો સમય શરૂ થાય છે હવે. પૂજાબેન તાળીઓ થઈ જાય જોરદાર. પૂજાબેન ને હજુ બાકી છે લે, જીવવા દો. પૂજાબેન ને બધા કહેતા હતા કે પૂજાબેન, પણ પૂજાબેન જવા વાળામાં છે નહીં. પૂજાબેન સાચું બોલજો, તમે કઈ પૂજા કરીને આયા છો તો આટલા બધા ગોલ કરી રહ્યા છો તમે? ખબર નહીં, મારું નામ પૂજા છે એટલે કદાચ ભગવાને સાંભળી લીધું. હા તો ભાઈ આપણા માટે આરતી અગરબત્તી અને અર્ચનાનો ઇંતજામ કરી દેજો ભાઈઓ. દર્શક મિત્રો નેક્સ્ટ પાર્ટિસિપેટ સાથે વાતચીત કરીએ. દર્શક મિત્રો નેક્સ્ટ ધમાલ મચાવવા માટે આપણા પાર્ટિસિપેટ આવી રહ્યા છે. કોણ આવી રહ્યું છે? અરે આવો ખુશ્બુ. ભાઈ ખુશ્બુની સરસ મજાની સ્માઇલ માટે જોરદાર તાળીઓ થઈ જાય. પહેલા તો ખુશ્બુ આ તમારો બાઉલ છે. ગેમ તમને ખબર જ છે. તમારો સમય થોડા આ સાઈડ આવતા રહો, બોર્ડર પર. તમારો સમય શરૂ થાય છે હવે. ખુશ્બુ અરે ખુશ્બુ બોલો છો કે ફૂસફૂસ બોલો છો? ખુશ્બુ આ તમે ફૂસફૂસ કરી નાખ્યું કેમ? તમે મૂક્યા છે એટલા અને એમ નહીં, પણ તમારા જે સાથીદાર હતા તમારા બેન પણ એવું કહેતા હતા કે ખુશ્બુ અમારું નાક રાખી, તમે બધા સુરપંખા બનાવી નાખ્યા. ભાઈ આવજો, ટાટા, બાય. કેવી મજા આવી તમને? બહુ જ મજા આવી. છેલ્લે ક્યારે ગેમ રમ્યા હતા? હું તો રોજ રમતી હોઉં છું, મારો તો બાબો છે ને. દર્શક મિત્રો ગેમ નહીં રમી ને, એ બી આટલી ટફ તો નહીં રમી. દર્શક મિત્રો બહુ જ મજા આવી કે નહીં તમને?
હે ને બસ તો બીજા પાર્ટિસિપેટ ને બોલાવીએ. દર્શક મિત્રો ધમાલ મચાવવા માટે બીજા પાર્ટિસિપેટ મારી સાથે જોડાવાના છે, પણ કોણ આવે છે યાર? આહા મેહુલો એટલે કે વર્ષા, અરે વર્ષા એટલે એ નહીં, આપણા વર્ષાબેન ની વાત ચાલે છે. એવું નથી જરૂર. ઓહો ક્યાં વાત હે ભાઈ, જોરદાર તાલી આવો છે યાર. વર્ષાબેન રેડી છો ગેમ રમવા માટે? તો તમારો સમય શરૂ થાય છે હવે. વર્ષા પહેલા તો તમે મને સમજાવો કે આ દડી ગ્લાસમાં નાખવાની છે કે ગ્લાસ નીચે નાખવાનો તો? ગ્લાસ ને મન થયું કે હું નીચે જતો રહું. દર્શક મિત્રો તમે જવાબ સાંભળ્યો છે કે ગ્લાસને મન થયું કે હું નીચે જતો રહું. બસ તો આવા જ મન થવાવાળા બીજા પણ પાર્ટિસિપેટ છે, રમીએ ત્યારે. દર્શક મિત્રો આપણા ભયંકર અને મસ્તીખોર પાર્ટિસિપેટ મારી સાથે જોડાઈ ગયા છે કે જેને પહેલેથી છેલ્લે સુધી અત્યાર સુધી એમ ધમાલ મસ્તીને ભૂકા જ બોલાય છે. આપણે દેખીએ કિસમે કિતના દમ. કેવી મજા આવી છે તમને? ગણતરી તો 10 એ 10 ની છે. બરાબર. પછી ખબર કેવી નહીં. ઠાકર કરે ખરી, કઈ વાંધો નથી. તમારો સમય નજીક આવતારો. તમારો સમય શરૂ થાય છે હવે. અરે ભાઈ ચીયર તો કરો. હર્ષિદાબેન નાચી લો એકવાર. ક્યા વાત હે ભાઈ. દર્શક મિત્રો આ હતા આપણા મસ્તીખોર પાર્ટિસિપેટ. એમની સાથે થોડી વાતચીત કરવી છે કે એમને કેવી મજા આવી. કેવી મજા આવી તમને? ધમાકેદાર. ડર લાગે છે મારા. કેવી મજા આવી? બહુ જ મજા આવી ગઈ. હે ને દર્શક મિત્રો જેટલા પણ જોઈ રહ્યા છે એમને કંઈક તો કહો. તમે પણ આવી રીતે ગેમ ઝોનમાં જોડાઓ અને આપના ઘરે આમંત્રણ આપો. પણ તમે આવી રીતે આંખો કાઢીને આમંત્રણ આપશો કોણ આવશે? હે? દર્શક મિત્રો આ હતા આપણા રમૂજી પાર્ટિસિપેટ. કેવી મજા આવી તમને? કેટલી? દર્શક મિત્રો તમે વિચારી શકો છો કે આ ગેમની અંદર કોણ જીત્યું હશે? અરે તમને જ પૂછું છું. અરે એ લોકો બોલે પહેલા તમે તો બોલો કોણ જીત્યું હશે? કેટલા પૂજા વાળા છે અને કેટલા હર્ષિદાબેન વાળા છે? પૂજા કોણ એવું કહે છે કે પૂજાબેન જીત્યા છે? 1 2 3 4 5 6 અને કેટલા કહે છે હર્ષિદાબેન જીત્યા છે? બંને જીતેલા છે ને. મને સવાલ ના કરો તમે. તમને સવાલ નથી કરતી. બંને અચ્છા. દર્શક મિત્રો આપણા ગેમ ઝોનના જે મસ્તીખોર પાર્ટિસિપેટ હતા એ લોકો એવું કહે છે કે પૂજાબેન અને હર્ષિદાબેન બંને જીત્યા છે અને એકદમ વાત સાચી છે યાર. પહેલા જે આપણા વિનર છે એ છે પૂજા, જેમને 4 દડી નાખી દી. ભાઈ જોરદાર તાળીઓ થઈ જાય. બીજા આપણા વિનર છે હર્ષિદાબેન, જેમને 3 બોલ નાખ્યા છે. ભાઈ જોરદાર તાળીઓ થઈ જાય. દર્શક મિત્રો તમે સૌ કોઈ જાણો છો કે આ જેટલા પણ વિનર છે એમને સરસ મજાની મળી રહી છે 5 સ્ટાર અને 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે તરફથી સરસ મજાની એક ગિફ્ટ હેમ્પર. ભાઈ જોરદાર તાળીઓ થઈ જાય યાર. દર્શક મિત્રો આ હતા આપણા સેકન્ડ વિનર હર્ષિદાબેન અને એમને સરસ મજાની ગિફ્ટ મળે છે 5 સ્ટાર અને 5 તારા તરફથી આ ફરારી ગિફ્ટ. ભાઈ જોરદાર તાળીઓ થઈ જાય. દર્શક મિત્રો આ છે આપણા પહેલા વિનર પૂજા, જેમને 4 દડી નાખી છે ગ્લાસમાં અને પહેલા વિનર બન્યા છે. એમને મળે છે સરસ મજાની ગિફ્ટ 5 સ્ટાર અને 5 તારા તરફથી. જોરદાર તાળીઓ થઈ જાય. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો આ હતા આજના આપણા ગેમ ઝોનના પાર્ટિસિપેટ મિત્રો. એમને ધમાલ મચાવી છે અને ભૂક્કા બોલાવી છે. હા કે ના યાર? તમને પણ વિચાર આવતો હશે કે અમારે પણ આવી રીતે ગેમ ઝોનની ટીમને અમારે ત્યાં બોલાવી છે તો શું કરવું? તો તમારે કંઈ જ નથી કરવાનું. નીચે આપેલો જે નંબર છે ને તમારે ઝડપથી મેસેજ કરવાનો છે, તમારું નામ, તમારા શહેરનું નામ અને અમને મોકલી આપવાનો છે. અને ત્યાં સુધી મને રજા આપશો. આવજો, ટાટા, બાય બાય. અરે બાય બાય નથી કરવાનું યાર, મારે હજુ બાકી છે. હા કે ના? શું બાકી છે?
અરે બીજી ગેમ નથી રમવાની દર્શક મિત્રો, બીજા પાર્ટિસિપેટ પણ અમારી રાહ જોઈને બેઠા છે. બસ તો ત્યાં સુધી જોતા રહો GTPL ગુજરાતી ગેમ ઝોન પાવર્ડ બાય 5 સ્ટાર અને 5 તારા ફરાળ. ફરાળ વડે જ વ્રત ફળે. આ કાર્યક્રમના પ્રાયોજક હતા 5 સ્ટાર. शुद्ध, सात्विक और प्रोटीनता से भरपूर 5 तारा. व्रत कर पत्नी धर्म निभाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. 5 तारा है शुद्ध, सात्विक और प्रोटीनता से भरपूर 5 तारा.